હેલો ફ્રેન્ડ્સ, તો હું આજે બનાવું છું ઇઝી વેજીટેબલ સેન્ડવિચ પરાઠા. તો એના માટે આપણને જોઈશે ગાજર, ઓનિયન, કેપ્સિકમ, બટાકા અને કેબેજ. બટાકા આપણે આપણી રિક્વાયરમેન્ટ પ્રમાણે લઈશું. ત્યારબાદ લોટ બાંધવા માટે ઘઉંના લોટમાં આપણે મીઠું એડ કરીશું, મિક્સ હર્બ, ઓરેગાનો, ચીલી ફ્લેક્સ અને મરીનો પાવડર એડ કરીશું. ત્યારબાદ આપણે એમાં થોડું ઓઇલ એડ કરીશું અને જીરાનો પાવડર એડ કરીશું. હળદર અને લાલ મરચાંનો પાવડર એડ કરીશું. હળદર તમારા માટે ઓપ્શનલ છે, જેમને પસંદ હોય એ એડ કરે, ના કરવું હોય તો ના કરે. ત્યારબાદ પાણીથી આપણે એમનો એકદમ મીડિયમ લોટ આ રીતના બાંધી દઈશું. ત્યારબાદ આપણે હવે તેલ ગરમ કરવા માટે મૂકી દઈશું અને વેજીટેબલ ચોપ કરેલા લઈ લઈશું. મેં બધા વેજીટેબલ ચોપ કરી દીધા છે અને ચીઝ અને પનીર આવી રીતના ગ્રેટ કરી દીધું છે. ત્યારબાદ આપણે તેલ ગરમ કરવા મૂકી દઈશું. તેલ ગરમ થયેલું જણાય તો ગેસની ફ્લેમ થોડી લો કરી દઈશું. ત્યારબાદ આપણે એમાં હિંગ એડ કરીશું, થોડી હળદર નાખીશું અને જીરું નાખીશું. ત્યારબાદ આપણે એમાં થોડું મિક્સ હર્બ, ઓરેગાનો એડ કરીશું અને ત્યારબાદ આદુ, મરચાં અને લસણની પેસ્ટ એડ કરીશું. પછી ઓનિયન અને ગાજર એડ કરીશું અને એમને સાતળી લઈશું. વેજીટેબલ થોડું ચડેલું જણાય એ રીતના આપણે એને સાતળી લઈશું. હવે ઓનિયન હલકું બ્રાઉન થયેલું જણાય તો પછી આપણે એમાં થોડું મીઠું એડ કરીશું અને મિક્સ કરી દઈશું. ત્યારબાદ આપણે એમાં હવે કેપ્સિકમ, કેબેજ અને બટેકા એડ કરી દઈશું. મેં બટેકા આવી રીતના પીસીસમાં કટ કર્યા છે. અગર આપણે મેશ કરવો હોય તો મેશ કરીને પણ આપણે રાખી શકીએ છીએ. હવે બટેકા ઓલરેડી આપણે બોઇલ કરી દીધા છે, તો બધું આપણને હવે સાતળવામાં વધારે ટાઈમ લાગશે નહીં. તો આપણે એને પરફેક્ટલી મિક્સ કરી દઈશું અને મીડિયમ ગેસની ફ્લેમ પર સાતળી દઈશું. વેજીટેબલ સતળાયેલું જણાય એટલે ગેસની ફ્લેમ થોડી લો કરી દઈશું અને ત્યારબાદ આપણે એને ફરીથી સારી રીતના મિક્સ કરી દઈશું. ત્યારબાદ આપણે એમાં થોડું મિક્સ હર્બ, ઓરેગાનો, ચીલી ફ્લેક્સ ને મરીનો પાવડર એડ કરીશું. શેઝવાન ચટણી એડ કરીશું અને થોડો ટોમેટો કેચઅપ એડ કરીશું. ત્યારબાદ બધું સરસ રીતના મિક્સ કરીને સતળાવા દઈશું. હવે બધું બરાબર સતળાયેલું જણાય એટલે એમાં આપણે હવે ચીઝ અને પનીર એડ કરીશું. મેં આટલી ક્વોન્ટિટીમાં લીધેલું છે. અગર તમે પોતાની રિક્વાયરમેન્ટ પ્રમાણે વધારે ઓછી ક્વોન્ટિટી કરી શકો છો. બધું પરફેક્ટલી મિક્સ થઈ ગયું. પરાઠાને આ રીતના પતલા મીડિયમ સાઇઝના વણી લઈશું. મેં આ રીતના વણી લીધા છે. તો હવે આપણે એને તવા પર મીડિયમ ફ્લેમ પર બંને સાઈડ થોડું શેકી લઈશું, જેથી કરીને આપણને ગ્રીલ કરવામાં ઇઝી પડે.
હવે પરાઠા બંને બાજુ શેકાઈ જાય તો હવે આપણે એને લઈને એક વાટકીમાં શેઝવાન ચટણી અને કેચઅપ મિક્સ કરીને તેને પરાઠા પર સ્પ્રેડ કરી દઈશું. ત્યારબાદ આપણે બનાવેલું સ્ટફિંગ પરાઠામાં હાફ પાર્ટમાં લગાવી દઈશું. પરાઠાને વચ્ચેથી ફોલ્ડ કરી દઈશું. તો આવી રીતના અડધા ફોલ્ડ કરીને આપણે બધા પરાઠા તૈયાર કરી દઈશું. તો મારે થઈ ગયા છે, તો હવે આપણે એમને ગ્રીલ કરી દઈશું. તો ગ્રીલ કરવા માટે મેં ઘી યુઝ કરેલું છે. અગર આપણે ઈચ્છીએ તો આપણે બટર પણ યુઝ કરી શકીએ છીએ. તો હવે બંને બાજુ ઘી લગાવીને આપણે એને ગ્રીલ કરવા મૂકી દઈશું. તો મારું ગ્રીલ થઈ ગયું છે ફ્રેન્ડ્સ, અને આપણે જોઈશું તો આ રીતના મસ્ત એકદમ ગરમ અને ઝડપી ઇઝી સેન્ડવિચ પરાઠા આપણા તૈયાર છે. તો હવે આપણે એને કેચઅપ, કર્ડ યા તો ગ્રીન ચટણી જોડે સર્વ કરી દઈશું. થેન્ક યુ ફ્રેન્ડ્સ ફોર વોચિંગ ઇઝી પરાઠા.